નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે વિડીયો જોયો એ વિડીયોની ફરીથી એ મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. આપણે હાલમાં ભણી રહ્યા છીએ ધોરણ 9નો વિષય સામાજિક વિજ્ઞાન. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આગળ આપણે જોયું કે પ્રાચીન સમયથી ભારત આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. મતલબ ભારતને સમગ્ર વિશ્વ ઓળખે છે. હવે આનાથી આકર્ષાય અને ઘણા બધા દેશની પ્રજા ભારતની અંદર આવી. ભારતની અંદર મળતા મરી મસાલા, રેશમ, મલમલ, તેજાના આ બધી વસ્તુઓની માંગ યુરોપની અંદર ઘણી વધારે હતી. હવે આ સમયે ભારતમાંથી યુરોપના દેશની અંદર આ બધા માલ સામાનને લઈ જવા માટે વેપાર ફક્ત 2 માર્ગ દ્વારા જ થતો, જમીન માર્ગ અને જળ માર્ગ. હવે ભારતમાંથી જ્યારે યુરોપના દેશની અંદર માલ સામાન લઈ જવામાં આવતો ત્યારે વચ્ચે જે એક ચોક્કસ સ્થાન, એક ચોક્કસ દેશ આવતો અને એ હતો તુર્કસ્તાન. આ તુર્કસ્તાનના ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટન્ટિનોપલમાંથી માલ સામાનને લઈ જઈ અને સરળતાથી યુરોપના દેશ સુધી પહોંચાડી શકાતા. હવે તુર્ક મુસ્લિમોએ આ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. એટલા માટે ભારતમાંથી યુરોપના દેશની અંદર માલ સામાન સરળતાથી લઈ જવા માટેનો એકમાત્ર માર્ગ હતો, એ માર્ગ બંધ થઈ ગયો. ઘણા લાંબા સમયથી યુરોપવાસીઓ ભારતની મરી મસાલા, રેશમ, મલમલ આ બધી વસ્તુઓ વાપરતા હતા. એના કારણે આ બધી વસ્તુઓની હવે એને આદત પડી ગઈ હતી અને એના કારણે આ બધી વસ્તુઓ વગર એને ચાલે એમ નહોતું. એટલા માટે એણે ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધનો પ્રયત્ન આદર્યો અને આ રીતે આરંભ થાય છે ભૌગોલિક સંશોધનના યુગનો. હવે આપણે જોઈએ કે ભારત આવવાના જળમાર્ગની શોધ કેવી રીતે થઈ. તો ઘણા બધા સાહસવીરોએ અલગ અલગ દેશમાંથી ભારત આવવા માટેના જળમાર્ગની શોધના પ્રયત્ન કર્યા, જેની અંદર પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. તમને પરીક્ષામાં ઘણી વખત આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? તો બાર્થોલોમ્યુ ડાયઝે. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી સાહસ યાત્રા આરંભી, જે એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ અટકી. તેણે એક નવો પ્રદેશ શોધ્યો જે અમેરિકા તરીકે ઓળખાયો. વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ આમ ઇટલીનો વતની છે, પરંતુ સ્પેનના રાજાની આર્થિક મદદથી તેણે સાહસ યાત્રા આરંભી કે હું ભારત જવા માટેનો જળમાર્ગ શોધીશ. હવે જ્યારે એ ત્યાંથી નીકળે છે ત્યારે તેની સાહસ યાત્રા એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ અટકી જાય છે. હવે વાસ્તવિક રીતે ક્રિસ્ટોફર કોલંબસ એક નવો જ પ્રદેશ શોધે છે અને એને એવું થાય છે કે મેં ભારતની શોધ કરી લીધી છે, મેં ભારત જવા માટેનો જળમાર્ગ શોધી લીધો છે. પરંતુ વાસ્તવિક રીતે એ ભારત નહોતું, પરંતુ અમેરિકા હતું. આ જે નવો પ્રદેશ એણે શોધ્યો એની સ્પષ્ટતા પાછળથી અમેરિકો અને વેસ્પુચી એ બંને ભાઈઓએ કરેલી છે. એટલા માટે આ પ્રદેશને અમેરિકાના નામથી આવે છે. હવે અહીંયા તમને એક નકશો દેખાય છે, જેની અંદર તમને આ જે રેડ લાઇન દેખાય છે એમાં જોઈ શકો છો કે કેવી રીતે યુરોપના કન્ટ્રી પોર્ટુગલ અને ત્યાંથી નીકળી અને સાહસવીરો પોતાની યાત્રા આરંભે છે અને કેવી રીતે તે ઇન્ડિયા લખેલું છે, અહીંયા જમણી બાજુ તમને દેખાય છે ઇન્ડિયા, ત્યાં પહોંચે છે. મતલબ ઘણો લાંબો જળમાર્ગ એ લોકો
પૂરો કરે છે. આગળ જોઈએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ભારત આવવા માટેનો સૌ પ્રથમવાર જળમાર્ગ કોણે શોધ્યો? તો એ હતો પોર્ટુગીઝ નાવિક, મતલબ એ પોર્ટુગલ દેશનો હતો એટલે એને પોર્ટુગીઝ કહેવાતા. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. હવે જ્યારે વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશમાંથી નીકળે છે ત્યારે વચ્ચે એને ઘણા બધા પ્રદેશ દેખાય છે. જ્યારે એ ભારતની નજીક આવે છે ત્યારે હિન્દ મહાસાગર પાસે પહોંચે છે ત્યારે ત્યાં એને એક ભારતીય ખલાસી મળે છે અને એની મદદ લઈ તે સૌપ્રથમવાર ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચી જાય છે. હવે એ સમયે કાલિકટ બંદર પર રાજા સામુદ્રિકનું રાજ હતું. રાજા સામુદ્રિક એટલે કે એને ઝામોરિન પણ કહેવામાં આવે છે, તે વાસ્કો દ ગામાને આવકાર આપે છે અને પોતાના પ્રદેશમાં વેપાર કરવાની છે અને આવી રીતે ભારતની અંદર વેપાર કરવા માટેના દ્વાર ખુલી જાય છે. હવે જુઓ ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન, જેની અંદર આપણે જોવાનું છે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. વિદ્યાર્થી મિત્રો, ભારતની સાથે વેપાર કરી અને ઘણા બધા વેપારીઓ યુરોપિયન પ્રજા જે છે એ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને એનાથી આકર્ષાય અને બીજી પ્રજાઓને પણ એમ થાય છે કે અમે પણ વેપાર કરીએ. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતની અંદર સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી, કારણ કે વાસ્કો દ ગામા જે છે એ પોર્ટુગીઝનો વતની હતો. એણે સૌપ્રથમ જળમાર્ગ શોધ્યો તો સૌપ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝ પ્રજા, જેને ફિરંગી પ્રજા પણ કહેવામાં આવે છે. 100 વર્ષના સમયમાં, મતલબ 100 વર્ષ સુધી એણે ભારત સાથે વેપાર કર્યો અને એ સમયમાં દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશને સંપૂર્ણ રીતે પોતાના નિયંત્રણમાં લઈ લીધા. તેમની સફળતાથી પ્રેરાઈ અને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. હવે સ્વાભાવિક છે, આપણે કોઈ બીજા દેશની અંદર વેપાર કરવા માટે ગયા હોઈએ અને ત્યાં જો આપણે ખૂબ સારી રીતે સફળ થઈએ તો બીજી પ્રજાને પણ એમ થશે, બીજા લોકોને પણ એમ થશે કે આપણે પણ ત્યાં જઈએ અને સારી રીતે વેપાર કરીએ, સારી આવક પ્રાપ્ત કરીએ. તો આવી રીતે પોર્ટુગીઝોને સફળ થતા જોઈ અને હોલેન્ડમાંથી ડચ પ્રજા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા જે છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1600માં. હવે એ સમયે ઇંગ્લેન્ડના રાણી હતા એલિઝાબેથ. હવે એલિઝાબેથે ભારત સાથે વેપાર કરવા માટેની પરવાનગી આપતા 1608ની અંદર બ્રિટિશ કંપનીનું સૌ પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ ભારતની અંદર આવ્યું અને એ પણ સુરતમાં આવ્યું. પરંતુ અહીંયા પહેલેથી જ પોર્ટુગીઝ પ્રજા એટલે કે ફિરંગીઓ પ્રજા જે હતી એ ઓલરેડી અહીંયા વેપાર કરતી હતી અને એના વિરોધના કારણે તેને સુરતની અંદર વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર તરફથી પરવાનગી મળતા હવે એ સમયે અહીંયા મુઘલ બાદશાહ જહાંગીરનું શાસન હતું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું તો કે ડાયરેક્ટ બાદશાહની પરમિશન લઈ લીધી. એટલે બાદશાહની પરવાનગી મળતા સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ ઈસવીસન 1613માં. યાદ રાખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌ પ્રથમ કોઠી ઈસવીસન 1613માં સુરતની અંદર સ્થપાઈ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા વેપાર કરવા માટે આવી જાય છે, વેપાર શરૂ થઈ જાય છે. એટલે એનાથી પ્રેરાય અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન પણ ભારતની અંદર થાય છે ઈસવીસન 1668માં. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, એણે પણ વેપાર કરવાની શરૂઆત કરી.
એણે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરેની અંદર પોતાની વેપારી કોઠીઓ સ્થાપી, એટલે કે વેપારી મથકોની સ્થાપના કરી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ, કારણ કે બંનેને ખૂબ સારી રીતે સફળ થયું હતું. એટલે હવે વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બંને વચ્ચે તીવ્ર હરીફાઈ થાય છે. 3 વખત મોટા યુદ્ધ થાય છે ઈસવીસન 1746 થી 1763 વચ્ચે. યાદ રાખજો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 3 વખત યુદ્ધ થાય છે, જેની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હારી જાય છે. અને આવી રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની સમગ્ર ભારત પર હકૂમત આવી જાય છે. મતલબ સંપૂર્ણ ભારત પર મોટાભાગની સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી જાય છે. હવે એ સમયે સૌ પ્રથમ ભારતની અંદર વેપાર કરવા માટે આવનાર ફિરંગીઓ જે હતા, પોર્ટુગીઝો, એની પાસે દીવ, દમણ અને ગોવા જ રહે છે. બાકીના બધા પ્રદેશ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એની પાસેથી લઈ લે છે. ફ્રેન્ચ પાસે માહે, ચંદ્રનગર, કરાઈકલ અને પોંડિચેરી એટલું જ રહે છે. મછલીપટ્ટમ એની પાસેથી લઈ લેવામાં આવે છે. અને ડચ પ્રજા જે છે એ કાયમ માટે વિદાય પામી, મતલબ એની પાસે કંઈ જ રહેતું નથી, એટલે ફરીથી એ હોલેન્ડ જતી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્લાસીનું યુદ્ધ, જે થયું 23 જૂન ઈસવીસન 1757. હવે બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, મતલબ એ ત્યાંના નવાબ હતા. હવે તેનો ઉતાવળીયો સ્વભાવ હતો અને એ સ્વભાવના કારણે તેના રાજ્યમાં જ એના ઘણા બધા વિરોધી લોકો હતા, મતલબ ઘણા બધા એનો વિરોધ કરતા હતા. આ સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી કે ભાઈ અમારે વેપારી કોઠી જે છે એનું રક્ષણ કરવાનું છે. પરંતુ જેવી સિરાજ ઉદ્દૌલાને ખબર પડી એટલે નવાબે આ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય જે છે એ બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરાની અંદર સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર જે છે એ યુદ્ધની અંદર નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ્દૌલા હારી ગયો. સ્વાભાવિક છે કે કોઈ પણ રાજાનો જે સેનાપતિ હારી જાય તો એનો જમણો હાથ કપાઈ જાય એ બરાબર છે, એટલે અગાઉથી નક્કી થઈ ગયું હતું, તો એ પ્રમાણે મીર જાફર હારી જાય છે અને મીર જાફર નિષ્ફળ નીવડ્યો, એટલે જલ્દીથી સિરાજ ઉદ્દૌલા પણ હારી જાય છે અને ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ જે હતું એ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ જાય છે. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે છે. પરગણા એટલે જિલ્લા. 24 જિલ્લાઓ એક સાથે મળે છે. મીર જાફરને બંગાળાની નવાબ બનાવવામાં આવે છે. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો છે 1757માં. આગળ આપણે જોઈએ તો છે બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી થાય છે બક્સરનું યુદ્ધ. હવે મીર જાફર, મીર કાસિમ, અવધના નવાબ અને અંગ્રેજો વચ્ચે બક્સરનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ જ્યારે થાય છે ત્યારે એમાં પણ અંગ્રેજોની જીત થાય છે, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી જાય છે. મીર જાફર બંગાળનો નવાબ
પ્લાસીના યુદ્ધની અંદર જોયું કે કેવી રીતે ક્લાઇવના કાવતરામાં સામેલ થઈ અને સિરાજ ઉદ્દૌલાને હરાવી દેવામાં આવે છે અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. હવે મીર જાફર બંગાળનો નવાબ બને છે એટલે કંપની કોઈને કોઈ બહાના હેઠળ એની પાસેથી પુષ્કળ ધન વસૂલ કરે છે અને કોઈને કોઈ રીતે એને હેરાન કરે છે. ત્યારબાદ મીર જાફર થોડા સમય બાદ જે ધન બધું આપે છે એ આપવાનું ઓછું કરી દે છે અને એને હટાવી અને કંપની કોને નવાબ બનાવે છે તો કે મીર કાસિમને. હવે મીર કાસિમ બંગાળનો નવાબ બને છે. મીર જાફર કરતાં મીર કાસિમ જે છે વધારે મહત્વાકાંક્ષી સાબિત થાય છે. મતલબ મીર જાફર તો આપતો હતો કંપનીને ઘણું ખરું, પણ મીર કાસિમ તરત જ કંઈ આપતો નહોતો. એટલે મીર કાસિમને હટાવી અને કંપની ફરીથી કોને બંગાળનો નવાબ બનાવી દે છે? મીર જાફરને. એટલા માટે મીર કાસિમ અવધના નવાબની મદદ લે છે અને એના શરણે જાય છે. અને આ ત્રણેય મળી એટલે કોણ? મીર જાફર, મીર કાસિમ અને અવધના નવાબ, એ ત્રણેય મળી અને બક્સરના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે. આ યુદ્ધમાં પણ પરિણામ એ જ આવે છે કે ત્રણેયની જે સંયુક્ત સેના હતી એ હારી જાય છે અને અંગ્રેજો જીતી જાય છે અને એની સાથે જ એને એક સાથે 3 રાજ્યોની સત્તા મળે છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે. હવે જોઈએ કંપની શાસનનો વિકાસ કેવી રીતે થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નિયામક ધારો પસાર કરે છે ઈસવીસન 1773માં. યાદ રાખજો, નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવે છે તો ઈસવીસન 1773માં. એ સમયે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે અને એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નરને તથા તેની કાઉન્સિલ એટલે એની કમિટી, એનું સૈન્ય દળ, તેને તેના સીધા અંકુશ નીચે મૂકવામાં આવે છે અને આવી રીતે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખજો, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સામે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલીની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ એટલે કે યુદ્ધ થાય છે. આ સમય દરમિયાન કંપનીની મુશ્કેલીઓ ઘણી વધી જાય છે. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે આવે છે કોર્નવોલિસ. કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સામે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. યાદ રાખજો, મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? તો ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. આમ ત્રણની સંયુક્ત સેના એટલે મરાઠા, નિઝામ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એક બાજુ ત્રણેયની સંયુક્ત સેના અને એની સામે કોણ હતો? ટીપુ સુલતાન. હવે આ ત્રણની સામે ટીપુ સુલતાન હારી જાય છે એટલા માટે તેણે સંધિ સ્વીકારવી પડે છે. સંધિ સ્વીકારવી પડે છે એટલે સમજૂતી કરવી પડે છે. કોર્નવોલિસ બાદ ગવર્નર જનરલ તરીકે આવે છે સર જ્હોન શોર. હવે સર જ્હોન શોરનો સ્વભાવ એવો હતો કે તે તટસ્થ રહેતો, એટલા માટે તેણે તટસ્થતાની નીતિ અપનાવી હતી. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એને જે કંઈ પણ સોંપ્યું હતું એ એને સાચવવા માંગતો હતો. એને સામ્રાજ્યમાં વધારો કરવાની કોઈ ભૂખ હતી નહીં. એટલે એના સમયમાં મરાઠા વધુ શક્તિશાળી બની ગયા, કારણ કે ગવર્નર જનરલ સર જ્હોન શોર જે છે એ કંઈ એવા પગલાં નહોતો લેતો કે જેનાથી મરાઠાઓને કોઈ ભય ઊભો થાય. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે આવ્યો વેલેસ્લી. વેલેસ્લીના સમયમાં કંપનીએ તમામ પ્રકારની જવાબદારી જે છે કંપનીને આગળ વધારવાની, સમગ્ર ભારત પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરચમ લહેરાવવાની એ તમામ જવાબદારી એને ગવર્નર જનરલ વેલેસ્લીને સોંપી.